ત્યાં જેને બધું ભરી ભરીને બ્લોગ બનાવશે બધાને. પણ હું આવીશું ને મને ઉતારવા લઈ જાય થાય તો હું આવીશ. પરમિશન લઈ લઈશું. હજી આપણે સાસના બાટલા લઈને પાછું આવવાનું છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સવારમાં નાસ્તો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. સવારમાં આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, નાસ્તો પાણી કરી લીધા છે. આજે તો વરસાદ જેવો નથી ને એટલે આજે આ કપડા પહેર્યા. અને આપણી પાસે બધા કપડા વચ્યા છે કેવા વાઈટ. હવે નવા લેવા જવાના છે. હે? નવા લેવા જવાના. ના ના આપણે કઈ જરૂર નથી નવાની, દિવાળી બધી. હજી નવા પડ્યા છે પહેરવાના પણ ટાઈમ. લઈ લેવાય, દિવાળીએ પહેરાય. પડ્યા છે કેદી પહેરવાના તો? એ પછી પહેરાય, ચોમાસું વહી જાય પછી. કાંઈ વાંધો નહીં, આવું હાલ્યા કરશે. ઝુડિયોમાં સેલ ચાલે છે ખબર? સ્ટુડિયો જ આવું આપણે. આ સ્ટુડિયોના જ છે. ઝુડિયોને પેલા કપડા આપણે લીધા ને એમાં કલર વહી ગયો તો પછી ના તો મેં થોડા ઘણા ખરા લીધા છે, નથી ગયો. અને તારા તે પેલાના કપડામાં ગયેલો છે, આમાં નથી ગયો કે આ શું કહેવાય, શર્ટ ઝુડિયોનો છે ને. શર્ટ સ્ટુડિયોનો છે. કાંઈ ને જાશું પાછા, કેમ કે ન્યા છે ને સાઈઝ મળી રહી છે સમજ્યા. એટલું એક્સાઇટમેન્ટ છે ને હમણાં. શેનું? અમે 2008, જોકે આમ તો 2001 થી 2008 સુધી હું વલભાચાર્ય સ્કૂલમાં ભણ્યો, પણ અત્યારે બધા મિત્રોએ એક શું કહેવાય રિયુનિયન ગેટ ગેટ ટુગેધર. ટુગેધર ગોઠવું છે. તો અમારા ભાઈ મને જય શ્રી કૃષ્ણ, પહેલા હું જય શ્રી કૃષ્ણ કહી દઉં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પગે લાગ તો અંકલને, અંકલના પગે લાગ તો લાગવું હોય તો જ લાગે. જો બી આ એવો મસ્તીનો આ દેવીનો ભાઈ, દેવાંશીનો દેવો. દેવાંગ કેવો બેહી ગયો. પગે લાગ તો અંકલને હો, મને નહીં. બેટા જો આના બધા સંસ્કાર છે ને ઓલી બેનના બધા લખણ છે મારી જેવ, એ બધી રીતે મારી જેવી જ થઈ છે. આપણે ગેટ ટુગેધર નો પ્રોગ્રામ ગોઠવો છે, તેનું આપણે શું કહેવાય કાર્ડ આવી ગયું છે, તમને બતાવું. કેટલી તારીખે છે ભૂલાઈ ગયું. દેવું 22 તારીખે છે. હા 22 તારીખ. ગેટ ટુગેધર તારું છે ને તારીખ મને ખબર છે. આપણું આ 2010 બેચ માર બરાબર, શું કહેવાય બેચમેટ્સ બેઝ Batchmate બસ base. એવું કંઈક લખેલું છે, આપણને ખબર નથી. તો આપણે બધા જૂના મિત્રો ને બેનપણીઓને બધાને મળવાના છીએ, કારણ કે ત્યાં જેને બધું ભરી ભરીને બ્લોગ બનાવશે બધાને. પણ હું આવીશું ને મને ઉતારવા લઈ જાય થાય તો હું આવીશ. પરમિશન લઈ લઈશું. પરમિશન મારી લઈ લેજો. ઘરવાળીને હા, એમ કે ઈ આવશે, મળશે. એમ કે ઈ આવશે. હા, હું કાંઈ નહીં કરું, ખાલી વિડીયો શૂટ કરે બેઠી બેઠી. હા, હું એમ જ કહીશ, આમ જો હું એમ જ કહીશ કે હું એક કેમેરામેન સાથે લાવીશ. ના હો, તો ન થાવું. એ પછી મારે કેમેરામેન કહેતા ન થાવું. રસાદ એવી રીતે લેવી ના, પડે, ના. પછી ભલાતું હોય. સ્પેશિયલ ચોખ્ખા શબ્દમાં કહે કે મારી ઘરવાળીને લઈ આવવાનો તો આવે છે, બાકી નહીં. સમજ્યા? કાંઈ વાંધો નહીં. આવું બધું છે. સવારમાં ટિફિન થઈ ગયું છે, બધાએ નાસ્તો કરી લીધો છે, હવે કામકાજમાં લાગવાનું છે ને તારે જવાનું છે ઓફિસે. દેવો આવી ગયો છે અને દેવાંશે બેન આપણે હાંજના મકાઈ ખાઈને અહીંથી ગયા, ઈ ગયા હજી ઉઠ્યા નથી. હજી પસાવતી છે. હજી પચાવે, પછી ઉઠીને કાઢશે, પછી આવશે. કાંઈ નહીં, સારું ચાલો. હાલો હું નીકળું હો, તમે તમારું ચાલુ રાખો. કાંઈ નહીં, હવે કામકાજ પતાવી દઈએ, મળીએ થોડી વાર પછી. સો કન્ટિન્યુ. ઉપર આવી ગયા છે ને ઉપર જો બધું આમનામ પડ્યું હોય. સવારે ઉઠીને ફ્રેશ થઈને ડાયરેક્ટ જતું જ રહેવાનું હોય. નીરવ જો કે સૂતો હોય, પણ આ મારી સોસાયટીનું ગાર્ડન હમણાં ઘણા ટાઈમથી નથી બતાવ્યું. જો કે રેની વેધરમાં એ ભીનું હોય, અત્યારે માંડ કોરું પડ્યું છે, કેમ કે 2-3 દિવસથી હમણાં પેલો તડકો નીકળ્યો છે એટલા માટે. તો બસ આવું બધું ચાલી રહ્યું છે, આપણે કામકાજ પતાવી નાખીએ. અને આજે આ ધ્યાનમાં આવ્યું, જો લબક જબક થાય છે ને તે કોઈ દિવસ બતાવ્યું નથી, હાઇલાઇટ નથી કર્યું. પણ અમે મારી એંગેજ ટાઈમે નીરવને કિચન આપ્યું હતું ગિફ્ટમાં, ને એ પછી પડ્યું હતું. પછી અહીંયા આવીને 1 વર્ષ થયું ને ત્યારે એક દિવસ મને અહીંયા અમારા આ બોક્સ છે ને વધારાનો સામાન અમારે અહીંયા બધો પડ્યો રહે છે, તો આ બોક્સમાંથી એક વખત સાફ કરતી હતી ને ત્યારે મને મળ્યું હતું, ત્યારનું અહીંયા મેં લગાવી દીધું છે, હજી ચાલે છે જો. બાકી તો આ ક્યાંય કચરામાં હોત. આમાં બેટરી કે એવું કાંઈ નથી, પણ આવી રીતે સનલાઇટના લીધે ચાલે છે ખરા. રૂમ જો કે અમારો પેક જ હોય છે, પણ તોય ચાલે છે. આ આજથી 7.5 વર્ષ જેવું જ થયું હશે, કેમ કે મારા મેરેજને 6.5 વર્ષ થઈ ગયા. 7.5 વર્ષ પહેલાં આપેલી ગિફ્ટ છે, પણ આવી રીતે સચવાય.
અને એક બાજુ આપણું આ ટેવટીવું છે, આને સાચવવું પડે આપણે. ગાઈસ આવી ગયા છે આપણા માસીજીના ઘરે. કેમ છે માસી? હો સારું છે હો બેટા. તો આ માસીના આપણા કાકા. સારું ને કાકા? મમ્મી અહીં બેસી ગયા છે જો, અને જમવા બેહવું છે. તો આ ભાભી, નાના ભાભી ગયા છે મળવા. આ ભાભી બધા બ્લોગમાં ભાભી. બધા વ્લોગમાં તો ભાભી હોય તો ભાભી જ કહે ને. એમને હવે બધા ઓળખવા માંડ્યા છે અમને. હવે આપણે નવી ચેનલ બનાવી ને, નવી ચેનલમાં નવા જોઈન થાવ ને ન ખબર હોય એટલા માટે એવું છે, એટલે નવા ભાભી. હા તો આ મોટા ભાભી નાના ભાભી ગયા છે મળવા. હવે જો અમારે જમવા બેસવું છે, કેમ કે અમારા બીજા માસીજી છે ને આવે પણ રસ્તામાં છે. મમ્મીની લોકો પછી આની જોડે બેસશે એટલે આપણે ત્રણેય બેસી. શું ચાલે જો નવીન? નવીનમાં કાંઈ નથી. હમણાં ઘણા ટાઈમ છે નથી આવ્યા એટલે તમને નવીન પૂછવું પડે. સાંજે શું જમવાનું છે પેલા નીરવભાઈ પૂછી લ્યો એટલે ખબર પડે. એવું છે. એ તો એમ કે જે બનાવો એ મોડું બનાવજો. હા હવે નીરવ ને એમ હોય કાંઈ નહીં. હવે જમી લઈ પછી સાંજે હવે રોકાવાનું કહે છે. હવે પણ બે ભાઈઓને પૂછે જો રોકાશે તો રોકાવાનું થશે. આ પાડશે નીરવભાઈ એટલું કઈ હાલતું નથી પણ આ તો ખાલી ફોર્માલિટી કે પૂછી ફોર્માલિટી તો પૂછવી પડે ને એમ. એ ના પાડે તો પછી અમારે સાંજે જવામાં કેવડાવે ને. નકર જો આને ગાડી આવડતી હોત ને તો અંબે વયો જાત, પૂછતય નહીં. શીખી જાવ. હા એમ ફ્રી થઈને જમીન પર સૂઈ ગયા હતા. જાગીને બેસવાનું હતું ત્યાં બધા બેસી આવ્યા. આ જો એમની સોસાયટી માસીજીની. અહીંયા સત્સંગ થાય છે. અહીંયા ગાર્ડન જેવું છે પણ ગાર્ડન નથી પ્રોપર. પટ્ટા બધા ફ્લેટ છે. અને નિત્યા જોઈ નિત્યાની સર્વિસ કરવાની કહે છે. હેરાન કરે છે ક્યારની એટલે. અને સાંજે છે ભાજીનો પ્રોગ્રામ. ત્રણેય ઘરના અમારા માસીને બધા અહીંયા આવવાના છે ને જમવાનું છે. ટોપલી નીચે લઈ. તો આ બધી સબ્જી લઈ આવ્યા છે જો પાઉં. ફાઇનલી પાઉં ભાજીનું જો બધું કટિંગ કરી નાખ્યું હતું અને વઘારી આ આપણા મેનાબેન બનાવવાના છે. કાં એને આ રસોઈયા ભાઈ આવ્યા ચિંતનભાઈ. તો અહીંયા ભાજી થાય છે આ એકમાં અને આમાં થાય છે પુલાવ. ખબર ન હોય ને વિડિયો ઉતારવાની. હું ખબર ન હોય. હું ખબર ન હોય. ખબર જ છે તો શું બને છે? ભાજી જ બને છે ને. અને આમાં શું થાય છે લાવ ભાત બને છે તો પુલાવ ભાત બને ને રાઈસ કહેવાય. શું કહેવાય? રાઈસ કહેવાય. હા એમાં મરચું ખંડાય છે. અહીંયા મરચું ખંડાય. સો કાજલબેન મરચું ખાંડે છે. હાલો મરચું ખાવા. ખાવા નહીં, પાઉંભાજી ખાવા બોલાવો. પાવભાજી ખાવા આવો, રાઈસ ખાવા આવો, કામેના. કાંઈ નહીં, આ હજી વર્ક ઇન પ્રોસેસ છે. બે બનાવે છે. હું બના નક્કી નથી ગઈ. ના ના બનાવે બરોબર જ, નક્કી નહીં. તો હમણાં આવશે બધા પછી જમવા બેસવું છે. ત્યાં સુધી બનાવવા દઈ બધાને. તે ન ખાતું. માને કોલ્યા મે કેતા. સાઈની માઈની રહે ને તો સાંભળી અમને કઈ થોડું. સાંભળવા નથી. હજી આપણે સાસના બાટલા લઈને પાછું આવવાનું છે. અમે તમારા ઘરે આવીએ. તમે સાસ કરી ત્યાં તૈયાર રાખજો. આયા નહીં, અમારે મંદિર છે તે બહુ મંદિર. અમારે તો આમ જો અમારે બહુ મંદિર છે. અમારે જેટલી મંદિર તમારે નહીં હોય. બહુ અમારે તો અમારે જેટલી મંદિર તમારે નહીં હોય. 3 રવિવારની તો રજા નથી અમારે, એટલી મંદિર છે. ત્યાં ધામા નાખવાના. તેજી નથી, માલ નથી, ડોલ અમને બોલાવી નાની કાઢે છે. નવી ડિઝાઇન આપો એમ. એટલી તેજી છે અમારે મંદિર. સોરી નહીં, આયા નહીં. ઈ તમે દૂધના વાયામાં થોડું જોઈએ છે. તો અત્યારે એમાં એવું થયું, અમને બધાને જમાડી દીધું. ઈ કે ઘરધણી છે ને, ઈ કે બધાને જમાડી પછી જમે. એટલે એવો નિયમ હતો ને, ઘરધણી અત્યારે જમે છે. હે હા હા ખાવા ના દે તો ન્યા વઈ આવજો. આવજો. ડબલ દે ડબલનું તમે થોડું કમાવાનું કરો. અત્યારે અમે બસ હા ઈ અમારે આ હોલ સેલિબ્રિટી કહેવાય, એને ભાઈ સેલિબ્રિટી કહેવાય. ઈ તો ન ખાય, આપણને ન ખાવા દે. ભાજી મને 4% હાલે. એમ હે?
નથી, એ ભાઈ બધી. બધા માસીયા ભેગા થયા છે ને એટલે કેટલા વાગે નક્કી નથી, 11 વાગે 10 વાગે મીટિંગ ઉપર આધાર હોય. આને કંઈક જવાનું છે ને બેસી ગયા જલ્દી. પણ આમાં જાવું નથી ગમતું. આને ક્યારના બંગા આવતા હતા, તમને હમણાં ઉપાડશે. આજ નો હાલે હાલે. આ કેવું છે, હવે શેનું ન હાલે, આજ તો ફાટા ફોદારી કરવાની છે, વીડિયા બનાવવાના, સંસ્કાર જવાય. હા. કાલે આપણે ચાલુ હો પાછું. તો પછી આવવું પડે. રોજ જાવું પડશે. નહીં, એવું. અહીંયા કોઈ જામ પછી એમાં એવું હું છે ને શેઠને કહીને જ આવ્યો કાલે અમે બધા માસીએ ભેગા થાય છીએ એટલે કાલે હું આવીશ ખરો પણ મોડો આવી. પણ વહેલા તમારે પછી ત્યાં 9 વાગ્યા જ ઉઠવાનું હોય. ભલે ને સાવન હોય તો 10 વાગ્યા થશે. હા એમ. આપણી ગાલે કાંઈ ભાઈ ભાજી આવીને મજા આવે. કરો ને, ન્યા વહી આવો કે ન્યા આખીને હવારમાં વહેલા વહી જાય. આમ નક્કી એવું જ કર્યું હતું કે તમારે ઘરે સાંજે બેહવા આવવા. ત્યાં આનો ફોન, હા. તને એવું સંભળાણું. માસીને ઘર જવાનું જ નહોતું. ઈ એમ કે વિશુને ખબર કાઢવા નથી ગયા ને હા. જાવું. વિશુ અને કીધું ના લાભ માસીને ઘરે નથી જાત કીધું બેહાઈ જાય ને જવાઈ જાય પાછે. પેશન્ટ ને તો જોયો નથી, ખબર નથી કાઢી પડે. અને બાપા બેઠા અહીંયા તને પૂછી લીધું અમે. કાંઈ નહીં, હાલો અમારી મીટિંગ તો હાલતી રહે કા. માધવન હાલો. આવશો. તમે આવશું પાછા. તમે 5 મિનિટ તો વ્યા, તમને હોય એટલે બધું ઉતાવળ. હા ઓય. અમે કાંઈ લેતા થવાના. છાશ તો એક બાજુ. હા સાચ બસ સાચ લેવા જાય છે કાલ પાછા. ચિંતનભાઈ, સાચ લેવા જાય કાલ આ લઈ પાછા. આવજો. હાલો કાકા આવજો નહીં. હા 11 વાગી ગયા છે. 11 હવે અમે નીકળી ગયા છીએ. હાલો નહીં. હા હાલો નહીં. કેટલા સપના. ના ના એકવાર આવજો પછી આવશું. સોમવારે નથી આવતો બિચારા. આવશે નિરાંત. હા. એટલે બીજા રાઉન્ડ આવે